કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે અભ્યાસ કરી રહ્યા છે ભૌતિક ભૂગોળનો અને એમાં પણ મિત્રો આપણે સમુદ્ર વિજ્ઞાનને ચર્ચી રહ્યા છે. સમુદ્ર વિજ્ઞાનમાં એક ટોપિક પૂર્ણ કરી દીધો છે. સમુદ્રનું ભૂપૃષ્ઠ એ આપણે સંપૂર્ણ પૂર્ણ કરી દીધો. વન બાય વન મિત્રો આપણે આગળ વધી રહ્યા છે અને હજી કહું છું કે આ થોડોક મુદ્દો માથા પચ્ચીનો છે. સમુદ્ર વિજ્ઞાન પૂર્ણ થાય છે એટલે ઓલમોસ્ટ 95% આ ફિઝિકલ જિયોગ્રાફીનો કોર્સ પૂર્ણ થઈ જાય છે. મિત્રો આજે આપણે સમુદ્ર જળના તાપમાનને સમજવાનું છે. મિત્રો એક્ઝેક્ટ જો સમુદ્ર જળનું તાપમાન જોવા જઈએ મિત્રો તો આ ઇમેજ તમને ઘણું કહી જાય છે કે સમુદ્ર જળનું તાપમાન દરેક જગ્યાએ સરખું હોતું નથી. તમે જો જે લાલ છે, લાલ કલર, ત્યાં સૌથી હાઈ તાપમાન બતાવી રહ્યું છે. પછી મિત્રો ધીરે ધીરે એટલે કે વચ્ચેના ઉષ્ણકટિબંધમાં તાપમાન વધુ હોય છે, પછી ધીરે ધીરે ઘટતું જાય છે. તો આ તાપમાન એ કેમ આપણને શીખવું પડે છે એ પ્રશ્ન. તો મિત્રો માની લઈએ કે તમે ક્લાસ 1 અધિકારી કોઈ કોસ્ટલ એરિયામાં બન્યા છો, દરિયા કિનારે, ત્યારે તમારે તમારા લોજિકમાં હોવું જોઈએ, તમારા મગજમાં હોવું જોઈએ કે દરિયાઈ જે સંસાધન છે, મત્સ્ય કેન્દ્રો છે વિશ્વના, એ તાપમાનને આધીન છે. તો મિત્રો આપણે આજે મસ્ત રીતે સમજી લેવાનું છે. પહેલાં આપણે આ લેક્ચરની રૂપરેખા સમજી લઈશું, પછી વન બાય વન ટોપિક પૂર્ણ કરતા જઈશું. મિત્રો આશા છે કે આપ નોટ, પેન, ફિઝિકલ જિયોગ્રાફી વર્લ્ડનો મેપ લઈને જ બેઠા હશો. બીજું મિત્રો મારે ખાસ કહેવું છે કે ફિઝિકલ જિયોગ્રાફીના વિડીયો પ્રથમ વખત વિડીયો જોવો છો એ કોઈ નોટ પેન વગર સીધો આખો વિડીયો જુઓ શાંતિથી. બીજી વખતના વિડીયો જુઓ ત્યારે તમે અંદર તમારું ડાયાગ્રામ ને તમે નોટ ને તમે ચિત્ર, પ્રથમ વખત તો તમારે કોન્સેપ્ટ ક્લિયર કરવાનો છે, બીજું કંઈ નહીં. છોડીએ મિત્રો, આજે આપણે સમુદ્ર જળનું તાપમાન સમજવાનું છે. સમુદ્ર જળનું તાપમાન શું સમજવાનું છે મિત્રો? જે સમુદ્ર છે એનું વોટર છે એટલે કે સી વોટરનું આપણે તાપમાન, ટેમ્પરેચર સમજવાનું છે. તો મિત્રો એમાં આપણે કયા કયા મુદ્દા જોઈ લઈશું એ જોઈ લઈએ. તો આપણે પ્રથમ એની સામાન્ય માહિતી જોઈશું. સામાન્ય માહિતી. મિત્રો ભલે આ સામાન્ય માહિતી હું દરેક તમને રૂપરેખામાં કહું છું, પરંતુ એ આખી બેઝિક ઇન્ફોર્મેશન છે, આખે પાછળના મુદ્દાઓને રિલેટેડ હોય છે. જો તમે સામાન્ય માહિતી નહીં સમજ્યા તો ખતમ, તો મજા નહીં આવે. હજી તમને કહું છું, તો તમારે સામાન્ય માહિતી સમજવાની છે. પછી સમુદ્ર સપાટીનું, હવે જો સપાટી વસ્તુ અલગ છે, સમુદ્ર વસ્તુ અલગ છે. સમુદ્રનું જળ ત્યારે બધું આવી જાય. જ્યારે હું સમુદ્રની સપાટી, સરફેસ વોટર બોલું છું તો ત્યારે માત્ર તમે જે કોઈ માની લઈએ કે દ્વારકા જે હોય, સોમનાથ જે હોય, તમે જે સમુદ્ર જોઈ શકો છો એ સપાટી જ જોઈ શકો છો. તો એ સમુદ્ર સપાટીનું સરેરાશ તાપમાનનું સરેરાશ તાપમાન એ જોઈ લઈશું. પછી જે મિત્રો આ મુદ્દાનો જે રેફરન્સ રેટ છે અને જે અગત્યનો પોઈન્ટ છે એ અહીંયા છે કે ભાઈ જો તાપમાનને આપણે ભણીએ છીએ તો એ તાપમાનને કયા કયા પરિબળો અસર કરે છે, એવા કયા પરિબળો છે કે જે તાપમાનને ઊંચું નીચું કરી રહ્યું છે. ઘણા પરિબળો છે મિત્રો, પરંતુ આપણે અગત્યના, મહત્વના, તમારી પરીક્ષા ઉપયોગી જે પરિબળો છે, જે ઉપયોગી ફેક્ટર છે, એને જ આપણે ચેક કરીશું. બરાબર ને? તો સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો, અસર
કરતા પરિબળો એની ચર્ચા કરી લઈશું. પછી મિત્રો જે સમુદ્ર છે એ સમુદ્રમાં બે પ્રકારનું તાપમાન આપણે ચેક કરવાનું છે. એક તાપમાન ક્ષૈતિજ તાપમાન અને એક તાપમાન ઉર્ધ્વાધર તાપમાન. ક્ષૈતિજનો મતલબ શું છે કે આ જગ્યાએ કેટલું તાપમાન, આ જગ્યાએ કેટલું તાપમાન, આ જગ્યાએ કેટલું તાપમાન, આ જગ્યાએ કેટલું, બરાબર. ઉર્ધ્વાધરનો મતલબ શું છે કે આટલી ઊંડાઈ આટલું તાપમાન, આટલી ઊંડાઈ આટલું તાપમાન, આટલી ઊંડાઈ આટલું તાપમાન. એટલે કે આને ક્ષૈતિજ કહેવાય છે. આંખોની બિલકુલ સામે હોય અને ક્ષૈતિજ, આપણે કહીએ ક્ષૈતિજ દિશા, તો ક્ષૈતિજ તાપમાન જોવાનું છે. અને બીજું તાપમાન આપણે જોવાનું છે લંબવત તાપમાન. તો લખી દઈએ સમુદ્ર જળના ક્ષૈતિજ તાપમાનનું વિતરણ નું વિતરણ. ઓકે, સેમ ટુ સેમ સમુદ્ર જળના લંબવત માનનું વિતરણ. ઓકે, તો આપણા મહત્વના અહીંયા આપણા 5 મુદ્દા થયા. એક છે સામાન્ય ઇન્ફોર્મેશન, એટલે બેઝિક ઇન્ફોર્મેશન જોઈ લઈશું, જે સી વોટર ટેમ્પરેચરને જે ઘટાડે છે, વધારે છે, ઇફેક્ટ મારે છે, એટલે એ સમજવા માટે જે સામાન્ય માહિતી મેળવવાની છે એ સમજી લઈશું. પછી સમુદ્ર સપાટીનું સરેરાશ તાપમાન. મિત્રો ખાસ યાદ રાખજો, સમુદ્ર સપાટીનું સરેરાશ તાપમાન છે મિત્રો એ 17 સેન્ટીગ્રેડ છે. કેટલું છે? 17 સેન્ટીગ્રેડ. આ યાદ રાખજો, ખાસ યાદ રાખજો. અહીંયા હવે આપણે મહત્વનું છે કે ભાઈ આ સમુદ્ર જળનું જે તાપમાન છે એને કયા ફેક્ટર અસર કરી રહ્યા છે, તો એ ફેક્ટર આપણે સમજી લેવાના છે. તો એ ફેક્ટરમાં મિત્રો ખાસ યાદ રાખજો કે અક્ષાંશ એક અસર કરી રહ્યું છે. અક્ષાંશ એટલે કે લેટિટ્યુડ. પછી સ્થળ અને જળ ભાગનું અસમાન વિતરણ. એક એ અસર કરી રહ્યું છે. પછી પ્રચલિત પવનો, મિત્રો યાદ રાખજો કે જે ગુજરાત જાહેર સેવા આયોગે જે અભ્યાસક્રમ મૂક્યો છે એ મારા વાલા બહુ બુદ્ધિશાળી લોકો છે. 1 2 3 3.5 લીટીમાં ભૌતિક ભૂગોળનો અભ્યાસક્રમ પૂર્ણ કરી દીધો છે અને એમાં ક્યાંય પવનનો ઉલ્લેખ નથી. પણ ખબર છે એમને કે ભાઈ સમુદ્ર જળનું તાપમાન સમજવું હશે તો એ વિન્ડ પ્રેશર બેલ્ટ સમજવો પડશે. જો એને વાતાગ્ર સમજવો હશે તો એને વિન્ડ પ્રેશર બેલ્ટ સમજવો પડશે. જો એને સાયક્લોન એટલે કે ચક્રવાત, એન્ટી સાયક્લોન એટલે કે પ્રતિચક્રવાત સમજવું હશે તો વિન્ડ પ્રેશર બેલ્ટ સમજવો પડશે. તો આપણે શું કામ વધનું મૂકવું? અહીંયા સમજવું જ પડશે તમને. તો પ્રચલિત પવનો કીધા છે. પવનો એ સમુદ્ર જળના તાપમાનને વધુ ઓછું કરી શકે છે મિત્રો, અને એના કારણે જ આપણે પ્રચલિત પવનોને સમજવા પડશે. પછી સમુદ્રના પ્રવાહો અને ઓશન કરંટ તરીકે ઓળખવામાં આવે છે. પછી ક્ષારતા, પછી નજીકના સ્થળ અને ખંડ ભાગનો પ્રભાવ સમજવો પડશે. પછી મિત્રો પ્લાવી હિમખંડ અને પ્લાવી હિમશિલા એ સમજવી પડશે. પછી મિત્રો અન્ય કારણો,
અન્ય કારણો મિત્રો ઘણા ફેક્ટર અસર કરે છે. માની લઈએ કે બે ઓફ બેંગાલમાં ના સમુદ્રનું જળનું તાપમાનનું જે ઓછું થવાનું કારણ તો ત્યાં નદીઓ ઠલવાય છે વધુ, તો ઓબ્વિયસલી છે કે તાપમાન ઘટાડો થવાના એવા ઘણા કારણો છે. પરંતુ આપણે જે મેજર ફેક્ટર છે જે સમગ્ર વિશ્વના દરિયાઈ જળને અસર કરે છે એને આપણે સમજી રહ્યા છીએ. સમજો છો મારી વાતને? તો મિત્રો અન્ય કારણોમાં એક આપણે પહેલા લેક્ચરમાં ભણી ચૂક્યા અને એ છે સમુદ્ર કટક, મિડ ઓશિયન રેન્જ આપણે ભણ્યા હતા. સમુદ્રી કટક પણ અસર કરે છે. પછી સ્થાનિક હવામાન સંબંધિત દશાઓ અને પછી સમુદ્રની સ્થિતિ અને સમુદ્રનો આકાર. મિત્રો આટલા મુદ્દા ભણીએ એટલે કે આપણો આ પિક્ચરને ક્લોઝ કરી શકીએ છીએ. તો કયા? તો ફર્સ્ટ આપણે સામાન્ય માહિતી સમજી લેવાની છે કે ભાઈ સામાન્ય માહિતી આપણે ભણી લઈએ તો આ ક્લોઝ થાય છે. તો સામાન્ય માહિતી જોઈ લઈશું. પછી સમુદ્ર સપાટીનું સરેરાશ તાપમાન જે આમાં ઇન્ક્લુડ જ છે, જે આવી જશે, આ જે હું ભણાય ત્યારે આવી જશે, એ જોઈ લઈશું. પછી મિત્રો આ રેફરન્સ રેન્જ આ છે આપણી રેફરન્સ રેન્જનો મહત્વનો મુદ્દો, મહત્વનો પોઈન્ટ એ આ છે મિત્રો. તો શું છે અક્ષાંશ? એમાં સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળોમાં શું સમજીશું? અક્ષાંશ એટલે કે લેટિટ્યુડ. પછી સ્થળ અને જળ ભાગનું અસમાન વિતરણ. મિત્રો હું તમને બતાવી દઉં છું કે ભાઈ આપણે પૃથ્વી પર જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ થોડીક આવી છે કે ભાઈ જે પૃથ્વી ઉપર છે એ વિષુવવૃત્તની ઉપરના ભાગને ઉત્તર ગોળાર્ધ કહેવામાં આવે છે અને દક્ષિણના ભાગને દક્ષિણ ગોળાર્ધ કહેવામાં આવે છે. તો ઉત્તર ગોળાર્ધમાં સ્થળ વધુ છે અને દક્ષિણ ગોળાર્ધમાં જળ વધુ છે, જેના કારણે એ વિતરણમાં ડિફરન્ટ ઊભો થાય છે. જ્યાં સ્થળ ભાગ છે ત્યાં તાપમાનનો ડિફરન્ટ અલગ છે અને અહીંયા જે જળ ભાગ વધુ છે ત્યાં તાપમાન અલગ છે. એટલે કે જે સ્થળ અને જળ ભાગનું વિતરણ છે એ પણ સમુદ્ર જળના તાપમાનને અસર કરી રહ્યું છે, એ પણ આપણે સમજી લઈશું. પછી મિત્રો આપણે શું જોઈશું? તો એ જોઈશું કે ભાઈ પ્રચલિત પવનો. હવે મિત્રો મેં તમને યાદ રાખજો કે પેલા પવનો સમજાયા હતા ભાઈ કે એ સ્થાનિક પવનો હતા, પછી વર્ષભર ચાલનારની એ ધારા હતી, પછુઆ પવનો હતા. એ બધા પવનો મેં તમને સમજાવી દીધા હતા. સમજી ગયા મારી વાતને? તો એ પવનો પણ અસર કરી રહ્યા છે એ આપણે જોઈ લઈશું. પછી સમુદ્રના પ્રવાહો, ઓશિયન કરંટ શું અસર કરી રહી છે? આપ જાણો જ છો કે મિત્રો કે જે સમુદ્ર છે, સમુદ્રની ધારાઓ છે, એમાં બે પ્રકારના કરંટ ઊભા થાય છે. એક છે વોર્મ કરંટ એટલે કે ગરમ ધારા અને એક છે કોલ્ડ કરંટ એટલે કે ઠંડી ધારા. જે જગ્યાએ ઠંડી ધારા હશે ત્યાં મિત્રો સમુદ્ર જળનું તાપમાન ઓછું હશે. જે જગ્યાએ વોર્મ કરંટ હશે ત્યાં સમુદ્ર જળનું તાપમાન વધારે હશે. ઇટ્સ ઓબ્વિયસલી છે, એ અસર કરશે મિત્રો. પછી ક્ષારતા. જો મિત્રો આને હિન્દીમાં લવણતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને? તો એ ક્ષારતા શું છે? સમુદ્ર જળમાં જેટલી ક્ષારતા હશે એ પ્રમાણે તાપમાનમાં ફરક હશે, એ જોઈ લઈશું. પછી નજીકના સ્થળ અને ખંડનો પ્રભાવ પણ જોઈ લઈશું. કોઈ સમુદ્રની નજીક મોટો પર્વત આવી ગયો અને બીજા સમુદ્રની નજીક કોઈ પર્વત નથી, તો એ બંને વચ્ચેના તાપમાનમાં પણ ફરક પડે છે, એની પણ આપણે ચર્ચા કરી લઈશું. પછી મિત્રો પ્લાવી હિમખંડ અને હિમશિલા. તમે જાણતા જ હશો કે ટાઇટેનિક જે ડૂબ્યું હતું એને હિમબર્ગ એટલે કે બરફનો પહાડ ટકરાયો હતો એવું આપણે કોઈએ કે કીધું હશે. તો એ
હિમબર્ગ એટલે કે હિમશિલા અને હિમખંડ એ તાપમાનમાં કઈ રીતે અસર કરે છે એ આપણે ચેક કરી લઈશું. પછી મિત્રો અન્ય કારણો, એમાં સમુદ્રી કટક જે મેં તમને નેક્સ્ટ આગળના લેક્ચરમાં ભૂપૃષ્ઠના લેક્ચરમાં તમને સમજાવી દીધું છે મિત્રો, એ કઈ રીતના અસર કરે છે. પછી સ્થાનિક હવામાન સંબંધિત દશાઓ કઈ રીતના અસર કરે છે. અમુક એવો પ્રદેશ છે કે જ્યાં બીજા પ્રદેશ કરતાં અલગ હવામાન છે, બરાબર. માની લઈએ કે આપણે ભારત એ મોસમી આબોહવા ધરાવતો દેશ છે, તો ભારતના મોસમી આબોહવાના કારણે અમુક સમય પ્રમાણે અમુક પવનો વાય છે, અમુક દિશામાંથી વાય છે, જેના કારણે એ સ્થળ ભાગ અને જળ ભાગની દિશા અને દશામાં પરિવર્તન લાવે છે. અને એ દિશા અને દશામાં પરિવર્તન લાવવાને કારણે તાપમાન એટલે કે સી વોટર ટેમ્પરેચરમાં પણ અસર કરે છે, એને આપણે પણ જોઈ લઈશું. અને પછી જોઈશું સમુદ્રની સ્થિતિ અને સમુદ્રનો આકાર. જો કોઈ સમુદ્ર લાંબો હોય તો એનું તાપમાન અલગ હોય છે, જો કોઈ સમુદ્ર પહોળો હોય તો પણ એનું તાપમાનની પરિસ્થિતિ અલગ છે. કોઈ સમુદ્ર નાનો હોય, કોઈ સમુદ્ર મોટો હોય તો પણ બંને વચ્ચેના તાપમાનમાં ભિન્નતા ઊભી થઈ જાય છે, એ આપણે જોઈ લઈશું. એ જોયા પછી મિત્રો આપણે શું જોઈશું, એક ક્ષૈતિજ વિતરણ જોઈ લઈશું કે ભાઈ સમુદ્ર જળના તાપમાનનું ક્ષૈતિજ વિતરણ એટલે કે જે સરફેસ વિતરણ છે, આંખોની સમક્ષ સીધું દેખાઈ રહ્યું છે, એનું વિતરણ જોઈશું. એટલે કે આ પ્રમાણે કે ભાઈ અહીંયા આટલું તાપમાન, અહીંયા આટલું તાપમાન, અહીંયા આટલું તાપમાન. અને એક છે લંબવત વિતરણ જોઈ લઈશું કે ભાઈ આટલા મીટરે આટલું તાપમાન, આટલા મીટરે આટલું તાપમાન, આટલા મીટરે આટલું તાપમાન, એ આપણે જોવાનું થાય છે. મિત્રો હજી આપને વારંવાર ચેતવું છું કે ભૌતિક ભૂગોળના વિડીયો 1-2 વાર જોજો, રિયલમાં મજા આવશે, રિયલમાં આપને સમજણ પડી જશે. હું મિત્રો તમે કલ્પના કરો, હું તમને PDF મટીરિયલ પણ પ્રોવાઈડ કરું છું, અમુક અગત્યના પ્રશ્નો પણ હું તમને પ્રોવાઈડ કરું છું. મિત્રો આ જે હું વિડીયો બનાવું છું એનો મતલબ માત્ર પ્રિલિમિનરી પરીક્ષા નથી મિત્રો, સમજી લેજો. હું એવી દવાનું નિર્માણ કરું છું કે દવા 10 વર્ષ સુધી ચેન્જ ન થાય. નહીંતર મારે જો 1 વર્ષ પછી ચેન્જ થઈ જતું હોય ને તો પછી આ મારી મહેનત છે ને નકામી છે મિત્રો. અત્યારનો વિચાર તો નથી, મેં ક્યારે ભારતની ભૂગોળ જ્યારે બનાવ્યો કોર્સ ત્યારે મેં તાત્કાલિક નહોતું વિચાર્યું કે મને આટલી રેવન્યુ જનરેટ થશે. નેવર ધેટ. મેં ગુજરાત જિયોગ્રાફી બનાવ્યું ત્યારે મેં ક્યારેય નહોતું વિચાર્યું કે મારે આ 2 મહિનામાં આટલી રેવન્યુ પણ હું લોંગ ટર્મનું વિચારું છું, બરાબર ને. કે આ કોર્સમાં ચેન્જિંગ રેર ઓફ ધી રેર કેસ 10 વર્ષ સુધી તો નહીં જ આવે. આ રીતના. અને ભૌતિક ભૂગોળમાં હું એવું ઈચ્છું છું કે 10 ને 15 વર્ષ સુધી ચેન્જિંગ ના આવે, કારણ કે આ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન નિયમોથી જ ચાલે છે આ બધું, બરાબર ને. અહીંયા કોઈ એક ખંડ અલગ નવો નામ આપી દેવામાંથી, દેશનું નવું નામ આપવાથી આનું કોઈ ભૂગોળ ચેન્જ નથી થવાનું, બરાબર. આ ગુજરાત જિયોગ્રાફીના ડેટા ચેન્જ થાય છે કે ભાઈ આ અભયારણ્ય આ જિલ્લામાં આવેલું, આ અભયારણ્ય આ જિલ્લામાં આવેલું છે. કોઈ રાજ્ય નવું નિર્માણ પામવાથી ભારતના ભૂગોળના ડેટા ચેન્જ થાય છે, એ ઓબ્વિયસલી છે. પણ આમાં કોઈ નવો દેશ બની જાય છે, નવો દેશ બનાવી દેવામાં આવે છે તો કોઈ ડેટા ચેન્જ નથી. હા, મોટો આખો ખંડ ભાગ છૂટો પડી જાય છે, તૂટી જાય છે, બ્લાસ્ટ થઈ જાય છે, દરિયામાં સમાઈ જાય છે તો કદાચ ભૂગોળને થોડી ઘણી અસર થાય આ ભૌતિક ભૂગોળને, નહીં તો આ લાઈફ ટાઈમ સોલ્યુશન છે, બરાબર ને. તો મિત્રો આપણે સ્ટાર્ટ કરીએ છીએ સામાન્ય બેઝિક ઇન્ફોર્મેશન. તો મિત્રો પહેલાં આપણે એક સમજી લઈએ કે આ જે સમુદ્રનું જળ છે, આ જે સમુદ્ર જળને આ સમુદ્ર જળને ઉર્જા ક્યાંથી મળે છે અને તાપમાન ક્યાંથી મળે છે, તો એ તાપમાનના સ્ત્રોત જોઈ લઈએ મિત્રો, બરાબર ને. તો જુઓ, આની ઉપર સૂર્યના કિરણો પડે છે. શું પડે છે ભાઈ? સૌર કિરણો. તો એક તો સમુદ્ર જળના ઉર્જાના સ્ત્રોત લખી દઈએ, સમુદ્ર જળના ઉર્જાના સ્ત્રોત કે ભાઈ ક્યાંથી એને મળે છે, પ્રાપ્તિ ક્યાંથી થાય છે. તો મિત્રો આને પ્રાપ્તિ ક્યાંથી થાય છે એ આપણે ચેક કરી લઈએ. તો આને એક તો સૂર્યમાંથી પ્રાપ્ત થાય છે, સૂર્ય, બરાબર, સૂર્યમાંથી ઉર્જા પ્રાપ્ત થાય છે. બીજું કે જે
પૃથ્વીની જે આંતરિક ભાગ છે એમાંથી પણ એને તાપમાન મળે છે. તો પૃથ્વીના આંતરિક ભાગમાંથી અને ત્રીજું જળના દબાણથી. દબાણ મિત્રો, આપ જાણો છો કે દબાણ એ તાપમાનને જનરેટ કરે છે. હું તમને સમજાવું છું કે તમે શિયાળો હોય છે, એ શિયાળામાં જબરજસ્ત ઠંડી હોય છે. તમે એક ગોદડી ઓઢો છો તો ઠંડી થોડી વાય છે, પણ એ ગોદડી ઉપર બીજી ગોદડી મૂકો છો એટલે થોડુંક દબાણ વધે છે, એનો પણ વધે છે, એની ઉર્જા નીચે તમે તાપમાનમાં વધારો થાય છે, ઠંડી લાગતી નથી. તો એવી જ રીતે છે કે તમે જ્યારે પાણીમાં મિત્રો જોશો ને તો આ પાણીનું દબાણ છે ને એક પછી તો ઉપર ઉર્જા ઓછી હશે, પણ દબાણના કારણે નીચે ઉર્જા વધુ છે. દબાણના કારણે, સૂર્યતાપના કારણે નથી કહેતો, સૂર્યતાપ તો ઉપર ઉર્જા વધુ આપવાનો છે, પણ દબાણના કારણે પણ એને ઉર્જા મળે છે. બીજું મિત્રો, આ પાણીનો એક ગુણધર્મ છે. હવે એ સમજી લઈએ કે સ્થળ અને સમય પ્રમાણે, યાદ રાખજો, સમય પ્રમાણે, સ્થળ અને સમય પ્રમાણે સમજો મિત્રો, જળના તાપમાનમાં તફાવત જોવા મળે છે. તફાવત જોવા મળે છે. ઓબ્વિયસલી છે મિત્રો કે સ્થળ જો બદલાય છે, માની લે કે અહીંનું અને અહીંનું તાપમાન ડિફરન્ટ હશે. ઉષ્ણકટિબંધમાં જે સમુદ્રનું જળ છે એનું તાપમાન અલગ હશે, જે આપણે આગળને સમજી ગયા કે ભાઈ જે સ્થળ અને સમય છે એનું તાપમાન ડિફરન્ટ છે. તમે જુઓ કે અહીંયા જે પાણી છે એનું તાપમાન અલગ છે ને અહીંયા પાણી અલગ છે, એનું સમય પ્રમાણે પણ મિત્રો બપોરના 2 વાગે તાપમાન સૌથી વધુ હાઈ હશે, બરાબર. સવારના 5 વાગે સમુદ્ર જળનું તાપમાન ઓછું હશે. સમય ચેન્જ થાય છે તો તાપમાનમાં પણ ચેન્જ થાય છે મિત્રો. તો એ પણ આપણે ખાસ સમજી લઈશું. તો જોઈશું બીજું, આ હું જે લખાવું એ લખતા જજો, બસ બીજું કાંઈ નહીં. મારું જે કામ છે એ તમને સમજાવવાનું છે. હવે એક બીજું લખી દઈશું, સમુદ્ર જળનું ઠંડુ થવું અને ગરમ થવું તે સ્થળ ભાગ કરતા અલગ છે. તમે કહો સાહેબ આ કેવી રીતના? તો તમને ઉદાહરણ આપીને સમજાવું કે આ સમુદ્રનું જળ છે, સમજજો, ઓકે, અને આ છે સ્થળ ભાગ, આ જળ ભાગ, સમજો મિત્રો, અને આ છે સ્થળ ભાગ. જે સમજાવું એક વાત સમજી લેવાનું, આવું તમને ક્યાંય નહીં મળે. ઇટ્સ માય ચેલેન્જ, બરાબર ને મિત્રો. અને બીજું કે સાચું કહું ને મિત્રો તો સફળ થવાના 2 રસ્તા છે, 2 વેઝ. એક રસ્તો છે ગમતું કામ કરવું અને એક રસ્તો છે કામને ગમતું કરવું. હું દિલથી કહું છું, દિલથી શબ્દ વાપરું છું. એક જ મિનિટ, આ થોડું ખરખું કરી દો, બરાબર. હા, એક રસ્તો છે ગમતું કામ કરવું અને એક રસ્તો છે કામને ગમતું કરવું. તમને સાચું કહું ને, ધોરણ 1 થી લઈને જ્યાં સુધી ભણ્યો ને ત્યાં સુધી ક્યારેય ભૂગોળ વિશે હું ભણ્યો નથી. ધોરણ 1 થી લઈ અને કોલેજ સુધી ભૂગોળ વિષય ભણ્યો નથી, પણ મને ભૂગોળ ગમતો હતો એટલે મેં ગમતું કામ કર્યું મિત્રો.
અને મને મજા આવી, તો હું ભૂગોળમાં સફળ છું. અને મારા ભણાવેલા છોકરાઓએ પણ કંઈક સારી જગ્યાએ ફેકલ્ટી છે અને મારાથી બી પણ સારું ભણાવે છે. બરાબર ને? બીજું, હવે તમારે શું કરવાનું છે કે તમારે જો ક્લાસ 1-2 બનવું હોય, ભલે કંટાળો આવતો હોય, ભલે ઊંઘ આવતી હોય, પણ વાંચન અને સમજણને ગમતું કરવું પડશે. મેં ગમતું કામ કર્યું છે, તમારે કામને ગમતું કરવું પડશે મિત્રો. સમજી ગયા ને? આ ડિફરન્ટ છે. એટલે તમારે આ સમજવું જ પડશે. એમાં કોઈ ઓપ્શન નથી. એમાં હર્ષદભાઈ કે અને તમે કામને ગમતું કરો, આ તમે વર્ગ 3ના બાળકો છો જ નહીં. આ હાઈલી લેવલના બાળકો છો. બરાબર ને? ઓકે, ચલો. આ સ્થળ ભાગ છે, આ જળ ભાગ છે. આ સૂર્યના કિરણો બંને પર સરખા જ પડે છે. બંને પર સરખા જ પડે છે. પરંતુ એકનું ગરમ થવું અને એકનું ઠંડુ થવું એ અલગ અલગ છે. તો કેમ? તો પહેલાં આમાં કેમ ડિફરન્ટ છે એ આપણે ચર્ચા કરી લઈએ. તો આમાં ક્ષૈતિજ ગતિ રહેલ છે. તો આમાં ક્ષૈતિજ ગતિ નથી. સમજો છો મારી વાત? સમુદ્ર જળમાં ક્ષિતિજ ગતિ રહેલી છે, જ્યારે સ્થળ ભાગમાં ક્ષિતિજ ગતિ નથી. બીજું, લંબવત ગતિ. આમાં લંબવત ગતિ રહેલી છે, આમાં વત ગતિ નથી. સમજો, આમાં લંબવત ગતિ રહેલી છે, આમાં લંબવત ગતિ નથી. આગળ, વાષ્પીકરણ. અહીંયા હા છે, વાષ્પીકરણ અહીંયા ના છે. આ રીઝનના કારણે, આ તફાવતના કારણે બંનેના ગરમ થવા અને ઠંડા થવામાં ભેદ છે મિત્રો. હવે આનું તમને હું ઉદાહરણ સાથે કહી દઉં. શિયાળો જ્યારે આવે ને, શિયાળો, ત્યારે ગરમ પાણી નાહવા માટે જોઈએ. કેવું પાણી જોઈએ? ગરમ પાણી. હવે માની લઈએ કે તમે શિયાળો છે, સમજો. હવે એકમાં એક પાત્ર છે, એમાં તમે પાણી ભર્યું. સમજો બેટા, બહુ મજાનું છે કામ. અને એક પાત્ર છે કે જેમાં તમે માટી ભરી. માટી એટલે કે રેતી, એટલે કે સ્થળનું નિર્માણ છે. બંને જગ્યાએ સ્ટવનું હરખી જ ઉર્જા આપી. બંને જગ્યાએ ઉર્જા સમાન આપવામાં આવે છે. સમજો, સમાન ઉર્જા બંને જગ્યાએ આપવામાં આવે છે. હવે થશે શું કે પાણીમાં શું થશે તમને સમજાવી દઉં. કે પાણીમાં થશે શું કે જેવું આ પાણી ગરમ થશે તો ઉપર જતું રહેશે અને ઠંડુ પાણી નીચે આવી જશે. આને અપવેલિંગ તરીકે ઓળખવામાં આવે છે. અપવેલિંગ. શું થશે? જો એક પાણી નીચે ગરમ થાય છે તો એ પાણી ઉપર જતું રહે છે, ઉપરનું ઠંડુ પાણી નીચે આવી જાય છે. માની લઈએ કે આ બાજુનું લાકડું થોડું ખરાબ છે, આ બાજુ વધુ સળગે છે, તો આ બાજુ જે ગરમ પાણી છે એ આ બાજુ જતું રહેશે અને આ બાજુનું ઠંડુ પાણી અહીંયા આવી, એટલે કે ટેમ્પરેચરના ઇક્વલ કરી રાખશે. સમગ્ર અહીંનું પાણીનું તાપમાન અને અહીંના પાણીનું તાપમાન અહીંના બધું જ સરખું રહેશે. કેમ? તો અપવેલિંગની પ્રક્રિયા છે એટલા માટે. હવે તમે એટલા માટે જ એવું કરો છો કે ધારો કે તમે આમ કહીને આમ કરજો, આમ શિયાળ પહેલાં તાસક ખોલો છો, આમ કહીને આમ તાસક હટાવો, પછી પાણી ચેક ગરમ થઈ ગયું સાહેબ, થઈ ગયું ગરમ. પરંતુ અહીંયા જમીનમાં એવું છે અલગ. જમીનમાં અહીંયા ગરમ થશે તો શું આ જમીન ઉપર જતી રહેશે? આ રેતી ઉપર જશે? ના ભાઈ ના, નહીં જાય હો. આવું ના માનો.
એટલે કે અહીંયા નીચેનો ભાગ ટોપ લેવલે ગરમ, અમુક રેતી તો ચોંટી જશે નીચે, પછી ઠંડો થઈ જશે, પછી ઠંડો થાય, પછી ઉપર તો ઠંડો કે ગરમી છે કે નહીં, સમજો? એટલે કે જો આ એની ગતિ આપતી નથી, ક્ષૈતિજ ગતિમાં વહન થતું નથી, જો અપવેલિંગ થતું નથી, તો બને છે એવું કે હવે શું છે તમારે સમજી લેવાનું, તમારે યાદ રાખવાનું, સ્થળ ભાગ અને જળ ભાગ. ચલો, ગરમ ઝડપી થશે, સમજો. ગરમ શું થશે ભાઈ? ઝડપી થઈ જશે. પણ ગરમ ધીમે, સમજો. જળ ભાગને ગરમ થતા ધીમે થશે, પણ સ્થળ ભાગ ઝડપી ગરમ થઈ જશે. યાદ રાખજો. હવે બીજું, ઠંડુ ઝડપી, ઠંડુ ધીમે. જો જળ ભાગ ગરમ થઈ જાય છે તો એને ઠંડુ પડતા પણ ધીરજ લાગે છે, પણ અહીંયા બે અલગ જ છે. ગરમ એ ઝડપી થઈ જશે, ઠંડુ એ ઝડપી થઈ જશે. કેમ આવું? તો એનું એક ઉદાહરણ આપો. તમે રસ્તે ચાલતા હોય, ઉનાળો હોય, અને રસ્તા ઉપર સમજો એક મસ્ત ઝાડ હોય, અહીંથી તમે ચાલતા હોય, તમને થાક લાગ્યો એમ, તો તમે ક્યારે એ થાકને ઉતારવા માટે રસ્તા ઉપર અહીંયા બેસો છો, બાજુમાં, રસ્તાની બાજુમાં? ના, બરે એટલે ના બેસી, પરંતુ તમે સીધા આવીને અહીંયા બેસો છો ઝાડ નીચે. કેમ? તો આ ઝાડને કારણ કે એક ક્ષૈતિજ ઉર્જાનું વહન નથી થયું, એટલે અહીંયા જો સૂર્યના કિરણો નીચે નહીં પડ્યા તો આ ભાગ ઠંડો રહી ગયો છે. શું રહી ગયો છે? ઠંડો રહી ગયો છે. અને આ ભાગ ગરમ થઈ ગયો છે, ગરમ. મિત્રો યાદ રાખજો કે તમે એમ કહો છો કચ્છમાં ના જવાય, કચ્છ તો ગરમ છે, તો નલિયા ક્યાં આવ્યું? નલિયા ક્યાં આવ્યું? તો કચ્છમાં શું થાય છે કે તાપાંતર વધુ છે મિત્રો, કારણ કે ગરમ સ્થળ ભાગ છે, ગરમ પણ જલ્દી થઈ જાય છે અને ઠંડો પણ જલ્દી થઈ જાય છે મિત્રો. ઓકે, તો એને સમજજો. પછી આ સમુદ્ર જળને ગરમ થવું અને ઠંડુ થવું યાદ રાખજો. એમાં થોડુંક ઇફેક્ટ શું વાગી રહ્યું છે તો યાદ રાખજો, એક 3 રીઝન જબરજસ્ત ઇફેક્ટ મારી રહ્યા છે. તો એક, સૂર્યના કિરણનું વક્રીભવન, પછી દિવસની અવધિ, સમજાવી દઉં, અને ત્રીજું સૂર્યથી અંતર. આ ઇફેક્ટ વાગે છે મિત્રો. સીધું અહીંયા છે કે ઉષ્ણકટિબંધમાં સૂરજના કિરણો લંબવત પડે છે એટલે ગરમી વધુ છે, પણ જ્યારે વક્રીભવન ત્રાંસા થઈ જાય છે ત્યારે એ ગરમી ઘટી જાય છે. બીજું, દિવસની અવધિ. આપ જાણતા જ હશો કે ઉત્તર ગોળાર્ધમાં 21 જૂનનો દિવસ હોય છે, સૌથી લાંબો દિવસ હોય છે. સૌથી લાંબા દિવસના કારણે દિવસમાં ઓબ્વિયસલી છે કે સૂર્યના કિરણો પડવાના, સૂર્યની ઉર્જા આવવાની અને સમુદ્ર જળનું તાપમાન વધવાનું છે. ઓબ્વિયસલી છે મિત્રો, બરાબર ને? તો દિવસની અવધિ પણ ઇફેક્ટ કરી રહી છે. જો દિવસ ટૂંકો હોય તો સમુદ્ર જળનું તાપમાન નથી વધવાનું, બરાબર ને? ઓછું થવાનું છે. અને બીજું કે સૂર્યથી અંતર. જો તમે ધ્રુવ પર હો, તમારું જળ ધ્રુવ પર હોય તો મિત્રો ત્યાં તાપમાન નથી મળવાનું. સૂર્યથી તમે જોજણો દૂર જતા રહ્યા છો, એ આ અવધિ. હવે જે મોસ્ટ આઈએમપી છે કે જે ઇફેક્ટેબલ છે, અને એ છે જળનું સંચરણ. હવે જે સંચરણ શબ્દ છે ને એ ભૂગોળનો શબ્દ છે. આને ગુજરાતીમાં કેવું હોય ને તો ક્ષૈતિજ ગતિ અને ગતિ
અને લંબવત ગતિ, લંબવત ગતિ. હવે ક્ષૈતિજ જો સમુદ્રનું જળ ક્ષૈતિજ ગતિ ન કરતું હોય, જો સમુદ્રનું જળ લંબવત ગતિ ન કરતું હોય, તો યાદ રાખજો સમુદ્ર મોજા અને પ્રવાહ આ કોના કારણે થાય છે? તો આ સંચરણના કારણે થાય છે. જો જળ ક્ષૈતિજ ગતિ અને ઉર્ધ્વાધર એટલે કે લંબવત ગતિ ન કરે તો સમુદ્રમાં મોજા ક્યારેય ઉત્પન્ન ના થાય, સમુદ્રમાં પ્રવાહો ક્યારેય ન ઉત્પન્ન થાય, કારણ કે તાપમાનમાં ડિફરન્ટતા ઊભો થાય છે. અને મિત્રો યાદ રાખજો આ સંચરણને કારણે જ તો જીવજંતુનો વિકાસ યાદ રાખજો, વિકાસ, સમુદ્રી વનસ્પતિનો વિકાસ થાય છે. મિત્રો આપ જાણતા જ હશો કે જ્યાં તાપમાન મસ્ત હશે, તાપમાન અનુકૂળ હશે, ત્યાં જ જીવજંતુ એટલે કે સમુદ્ર જીવો ત્યાં મળવાના છે. માની લઈએ કે એક જગ્યા છે ડોંગર બેંક, ત્યાં સમુદ્ર જળનું તાપમાન એટલું મસ્ત છે, હુંફાળું, આપણી ભાષામાં શું કહેવાય? હુંફાળું, ના ગરમ ના ઠંડુ, જેના કારણે અહીંયા મત્સ્ય કેન્દ્ર બન્યો છે. મત્સ્ય કેન્દ્ર. હવે તમને લેશન, આ આઈએમપી શબ્દ છે, આઈએમપી ઈશ્વર મગનભાઈ પટેલ છે. તો લેશન શું છે કે આવા કેટલાય મત્સ્ય કેન્દ્રો છે જે આપણે મિત્રો સમુદ્ર પ્રવાહ ઓશિયન કરંટમાં સમજવાના છે. પરંતુ આ ડોંગર બેંક કયા દેશ નજીક આવેલો છે એ તમારે જોવાનું છે, કયા દરિયામાં આવેલો છે એ તમારે લેશન કરી લાવવાનું છે. લેશન કરી અને મને પર્સનલ મેસેજ કરવો હોય કરી દેજો, બરાબર? ના કરો ચાલશે, ડિસ્ટર્બ ના, પણ તમારી નોટમાં આ લેશન લખી રાખવાનું છે, બરાબર? વિશ્વના શ્રેષ્ઠ મત્સ્ય કેન્દ્રો ત્યાં જ નિર્માણ પામ્યા છે કે સમુદ્ર જળનું તાપમાન હુંફાળું હોય. વિશ્વના શ્રેષ્ઠ મત્સ્ય કેન્દ્રો, ત્યાં માછલીઓ બહુ પકડાય, બરાબર ને? ત્યાં જેવું હુંફાળું એટલે માછલી, ત્યાં પ્લેન્કટન આવે, પેલા જીવજંતુ આવે, બરાબર ને? પછી જે પેલા સમુદ્રી વનસ્પતિને પ્લેન્કટન કહેવાય, પછી એ પ્લેન્કટનને ખાવા જૂ પ્લેન્કટન આવે, બરાબર? જીવજંતુ. અને જૂ પ્લેન્કટનને ખાવા સમુદ્રની માછલીઓ આવે, અને સમુદ્રની માછલીને પકડવા માટે તમારા મારા જેવા મછવારા તૈયાર જ જાળ ફેંકી દે, બરાબર ને? તો ત્યાં જ મત્સ્ય કેન્દ્રો વિકાસ પામશે, જ્યાં મિત્રો તે. તો તમારે કોઈ અધિકારી હોય, કલેક્ટર હોય, તો તમારા સમુદ્રને પ્રવાહ ખબર હોય કે ભાઈ તમે જે મછુઆરાને કહો કે મિત્રો તમે અહીંયા જો ને તો વધુ માછલીઓ છે. પહેલાં તો ક્યાં, હવે તો એ ડિજિટલાઇઝેશનમાં જતું રહ્યું છે, પણ એને ખબર ન પડે, બરાબર ને? તમને તાપમાનમાં ઘટાડો વધારો ક્યારે થશે એ તમને ખબર હોવી જોઈએ. ઓકે, હવે આગળ એક બીજો શબ્દ આપણને સમજવાનો છે અને એ સમજીએ સમુદ્ર જળનું તાપાંતર. સમુદ્ર જળનું તાપાંતર. આને હવે તાપાંતરને આપણે બે રીતે સમજી શકીએ. એક દૈનિક તાપાંતર અને એક છે વાર્ષિક તાપાંતર. પણ તમે મને કહો સાહેબ પેલા તાપાંતર એટલે શું એ સમજાવો ને. તો તાપાંતર એટલે શું સમજાવો? તાપમાં રહેલું અંતર. સમજો કોઈ એક સમુદ્ર જળ છે, અત્યારે આપણે દૈનિક તાપાંતરની વાત કરીએ છીએ, બરાબર ને? એટલે કે 24 કલાક સમજી લો, 24 કલાકની આપણે વાત કરી રહ્યા છો. અંદાજ મારું છું, અંદાજ ઇટ્સ માય ગેઝિંગ કે ભાઈ 8 AM ગેજિંગ છે, અંદાજ છે. આ ગોખી ના મારતા, ગોખવાનું કહું છું તમને, પણ ગોખતા નહીં, એ મહેરબાની કરીને પગે લાગુ, બરાબર ને? તો 8 AM સમુદ્ર જળનું તાપમાન 16 સેન્ટીગ્રેડ હતું. પછી એક તાપમાન 11
PM. ઓકે, PM એ તાપમાન હતું 8 સેન્ટીગ્રેડ. હવે 16 અને 8માં દૈનિક તાપાંતર કેટલું? તો 8 સેન્ટીગ્રેડનું તાપાંતર છે. કેટલું? 8 સેન્ટીગ્રેડનું તાપાંતર. ભાઈ સૌથી હાઈએસ્ટ તાપમાન કયું હતું? તો 16 સેન્ટીગ્રેડનું. સૌથી લોએસ્ટ ન્યૂનતમ તાપમાન કેટલું હતું? તો 8 સેન્ટીગ્રેડનું. બંને વચ્ચે તાપમાનનો ગાળો કેટલો છે? તો 8 સેન્ટીગ્રેડ. તો આ દરિયાનું મેં અત્યારે હાલ અનુમાન લગાવ્યું, એ દરિયાનું ને એ અનુમાનનું તાપાંતર કેટલું છે? તાપમાં રહેલું અંતર કેટલું છે? તો 8 સેન્ટીગ્રેડ છે. સમજીએ? હવે સમજો તો સમગ્ર જળનું દૈનિક તાપાંતર સમજાવું. તાપાંતર માં જોઈએ તો આ ગોખજો પાછા, આ IMP કરું છું. જોઈએ તો બપોરના 2 કલાકે એટલે કે 2 PM જળનું તાપમાન સૌથી વધારે હોય છે. સૌથી વધારે હોય છે. સમજી લીધું? આ IMP કે ભાઈ સમગ્ર જળનું દૈનિક તાપાંતર જોઈએ તો બપોરના 2 PM એ જળનું તાપમાન સૌથી વધારે હોય છે. જ્યારે સમગ્ર જળના દૈનિક તાપાંતરમાં સૌથી ન્યૂનતમ તાપમાન સવાર બોલે એટલે એમાં 5 AM એ હોય છે. એટલે કે વિશ્વનું જે સમુદ્ર જળ છે એમાં સૌથી વધુ તાપમાન ક્યારે જોવા મળશે? તો દૈનિકની વાત કરું છું તો 2 કલાક, બપોરના 2 કલાકે જોશે. અને સૌથી ઓછું તો સવારના 5 વાગે તમને જોવા મળશે. સમજી ગયા? હવે બીજું જોઈએ વાર્ષિક તાપમાન. વાર્ષિક તો વાર્ષિક તાપાંતર સમજો 10 ફેરનહીટ છે. કેટલું છે? ફેરનહીટ. સરકાર પૂછે સમગ્ર જળનું વાર્ષિક તાપમાન કેટલા ફેરનહીટ છે? તો 10 ફેરનહીટ છે. બીજું, આ તાપમાનમાં સ્થળ અને સમુદ્રનો વિસ્તાર પ્રમાણે અલગ હોય છે. સરેરાશ તો 10 છે, બરાબર. પરંતુ હવે તમારે નોંધવાનું શું છે? અહીંયા હું લખું છું નોંધ. કેમ? તો નોંધ મારે લખવાનું કારણ શું છે? જેટલો સમુદ્ર મોટો વિસ્તાર એટલું તાપાંતર ઓછું. સાંભળજો, IMP વિધાન બોલી રહ્યો છું. જેટલો સમુદ્ર વિશાળ એટલું તાપાંતર ઓછું. જેટલો સમુદ્રની વિશાળતા ઓછી એટલું તાપાંતર વધુ. એના જ કારણે પ્રશાંત મહાસાગરનું તાપમાન એટલાન્ટિક મહાસાગર કરતા ઓછું છે. સમજાવીએ. ઓકે, અહીંયા આપણું ક્યાં છે અહીંથી ખબર પડી જ જશે. હા, અહીં બીકોઝ
આ જે છે એ પ્રશાંત મહાસાગર છે, આ બાજ અને આ બાજ વિશાળ છે, એટલે વિશાળ હોવાના કારણે યાદ રાખજો, વિશાળ હોવાના કારણે તાપાંતર ઓછું, પરંતુ એટલાન્ટિક મહાસાગર વિશાળ નથી મિત્રો, એટલે તાપાંતર વધુ કોના કરતા, તો પેસિફિક સમુદ્ર કરતા તાપાંતર વધુ રહેશે. તો નોંધ લખી દઈએ, આપણે ક્યાંય છોડવું નથી ને નથી, બરાબર. આ નોંધમાં લખી જ દેવાનું, કંઈ બાકી આપણે રાખવા માંગતા નહીં, બરાબર. લખી દઈએ. જેટલો સમુદ્રનો વિસ્તાર વધુ, તેટલું સમુદ્ર જળનું તાપાંતર ઓછું. મગજમાં બેઠું, જેટલો સમુદ્રનો વિસ્તાર વધુ હશે એટલું સમુદ્ર જળનું તાપાંતર ઓછું હશે. ઉદાહરણ પણ લખી જ દઈએ, એટલે કારણ કે તમે હારાવ ના પહોંચાય. પ્રશાંત મહાસાગર એટલાન્ટિક મહાસાગર કરતા વિસ્તારમાં મોટો છે, જેથી તેનું તાપાંતર એટલાન્ટિક મહાસાગર કરતા ઓછું છે. મિત્રો, આ બધા જ મુદ્દાઓ ને પીપીટી વાળા ટક કરીને સમજાવો, ના સમજણ પડે. હંમેશા મિત્રો યાદ રાખવું કે તમારા અંદરથી જે અવાજ આવે છે ને એ જ ટીચર સમજાવી શકે. મારે અમુક મુદ્દા પીપીટીમાં જવું જ પડશે, પણ મને મજા નથી આવતી, હું સ્વીકારું, બોલે મને આવડતું જ નથી પીપીટી પર, પણ શું કરીએ યાર, અભ્યાસક્રમ તો પૂરો કરવો પડે ને. બીજું હજી મને એ સમજાતું નથી, આ ડિજિટલ બોર્ડથી ફાયદો કોને થયો, ટીચર્સને કે વિદ્યાર્થીઓને? જો વિદ્યાર્થીઓને ફાયદો થતો હોય તો મિત્રો ગવર્મેન્ટ બધી જ શાળામાં ડિજિટલ ના આપી દે? એના જોડે તો ઘણા રૂપિયા છે. જાપાન દેશના માની લઈએ કે આપી દીધું. બીજું કે જો વિદ્યાર્થીઓને ડિજિટલ બોર્ડનો ફાયદો થતો હોય તો ફેકલ્ટી શા માટે 2 લાખ રૂપિયા ખર્ચે છે? હું સ્વીકારું છું આ 70-30નો રેશિયો છે. 70% ફાયદો તો ફેકલ્ટીને જ થયો છે. ટક કરીને બોલી જવાનું, અને એમાં 30% ગોડા મૂર્ઘાઓ જેવો હોય છે એ ટક કરી બોલી જાય ને વાહ થઈ રહી છે. બીજું કંઈ થતું નથી. ક્વોલિટી સ્ટુડન્ટને સમજાઈ જશે કે પરિસ્થિતિ શું છે. છોડીએ હવે બીજો મહત્વનો મુદ્દો લખવાનો છે મિત્રો, સમજ્યા? ઓકે, ચલો બીજું આપણે મહત્વનું લખવાનું છે. ચલો લખો મારી સાથે. ઉત્તર ગોળાર્ધમાં સમુદ્ર જળનું સૌથી વધારે તાપમાન ઓગસ્ટ, આ સાચી જોડણી છે, આ સ્ટ નહીં કરવાનું, ઇટ્સ રોંગ. ઓગસ્ટ માસમાં નોંધાય છે, ઓગસ્ટ માસમાં નોંધાય છે જ્યારે સૌથી
ઓછુંના બદલે ન્યૂનતમ શબ્દ લખીશું તો વધુ સારું રહેશે. ન્યૂનતમ તાપમાન ફેબ્રુઆરી માસમાં નોંધાય છે. આ એક થોડુંક આઈએમપી મુદ્દો છે. ઇટ્સ ધ નોટેડ. નોંધ કરી લેજો. ઉત્તર ગોળાર્ધમાં સમુદ્ર જળનું સૌથી વધારે તાપમાન ઓગસ્ટ મહિનામાં નોંધાય છે, જ્યારે સૌથી ઓછું તાપમાન ફેબ્રુઆરી મહિનામાં નોંધાય છે. ઉત્તર ગોળાર્ધની વાત કરું છું, બરાબર ને? ઓકે, બીજું હવે સમજી લઈએ કે આપણે એક મુદ્દો હતો, અને એ મુદ્દો હતો કયો મુદ્દો? કે સમુદ્ર સપાટીનું સરેરાશ તાપમાન. મેં તમને કહ્યું જ હતું આની સાથે ધેટ્સ લિંક્ડ છે, બરાબર? તો એ સરેરાશ તાપમાન છે એ 17 સેન્ટીગ્રેડ છે. તો હવે મિત્રો આ પણ નોંધી લેજો, ખાસમ ખાસ હજી તમને કહું છું. તો સરેરાશ તાપમાન કેટલું છે? 17 સેન્ટીગ્રેડ. મિત્રો અમુક બુકમાં 17.2 સેન્ટીગ્રેડ લખેલું છે, એમાં મારે પડવું નથી, બરાબર? આવું સૌ ઓપ્શન નહીં આપે, 17, 17.2 એવા ઓપ્શનો નહીં આપે. પરંતુ અહીંયા તમારે નોંધવાનું છે કે એવું જરૂરી નથી કે દરેક સમુદ્રનું તાપમાન સરેરાશ 17 જ હશે, બરાબર? સપાટી, બરાબર? ઓકે, તો લખી દઈએ પ્રશાંત એટલે કે પેસિફિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન 19 સેન્ટીગ્રેડ છે. કેટલું છે? 19 સેન્ટીગ્રેડ. નીચે લખી દઈએ હિન્દ મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન 17 સેન્ટીગ્રેડ છે. સેમ ટુ સેમ વિશ્વના સમુદ્રના સરેરાશ તાપમાનને સેમ ટુ સેમ મેચ કરી રહ્યું છે ઇન્ડિયન ઓશન, બરાબર ને? અને ત્રીજું એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન 16.9 સેન્ટીગ્રેડ. એટલે કે જો સરેરાશ સપાટીના તાપમાનની વાત આવે તો તમારો જવાબ હંમેશને માટે મિત્રો કયો લખવાનો રહેશે? 19 સેન્ટીગ્રેડ પેસિફિક મહાસાગરની સરેરાશ સપાટીનું તાપમાન છે. બીજો નંબર, એક વખત યુપીએસસી પૂછાયું હતું વિશ્વના સમુદ્રની સરેરાશ સપાટીનું તાપમાન એ કયા સમુદ્રને સેમ મેચ થાય છે? તો ઇન્ડિયન ઓશિયન હિન્દ મહાસાગરની સરેરાશ સપાટીનું તાપમાન 17 સેન્ટીગ્રેડ છે, જે વિશ્વના સરેરાશ સમુદ્રની સપાટીના તાપમાનને બિલકુલ મેચ થઈ રહ્યું છે. એટલાન્ટિક મહાસાગરની સપાટીનું સરેરાશ તાપમાન 16.9 સેન્ટીગ્રેડ છે. મેં આપને વારંવાર કહ્યું સ્થળ, સમય અને બધું રીતે ડિફરન્ટ ઊભો થઈ રહ્યો છે, ડિફરન્ટ ઊભો થાય છે. તો આ હતી બેઝિક માહિતી. શું હતું ભાઈ? બેઝિક ઇન્ફોર્મેશન હતી જે મેં તમને સમજાવી. હવે આપણે તરત જ ક્યાં જવાનું છે મિત્રો? હવે આપણે અહીંયા કૂદકો વાગવાનું છે. સમુદ્ર જળના તાપમાનને અસર કરતા પરિબળો અક્ષાંશને આપણે સમજવાનું છે. તો મિત્રો આપણે સમજી લઈએ અક્ષાંશને. ઓકે, તો એક નવી જ લઈએ અને આપણે શરૂઆત કરીએ. અક્ષાંશ. ઓકે, સીધી ને સાદી ભાષામાં સમજાવું તો મારે તમને આ ચિત્રથી ઘણું બધું કહી શકું છું, ઘણું બધું, બરાબર ને? કે ઇઝી